ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશક્ત કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્ર નેતૃત્વ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પહોંચાડવા હાકલ કરી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજિત કાર્યશૈલી થકી બૂથ સુધીના કાર્યકર્તાને સાથે રાખી પક્ષની વિચારધારા છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું આહવાન કર્યું હતું. મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશના નવનિયુક્ત તેમજ પૂર્વ હોદ્દેદારોની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે જે મુખ્ય ચર્ચાઓ જે થઈ એ નવી જવાબદારીના ભાગરૂપે જેને પણ જવાબદારી સોંપવામાં આવી છે એણે પોતાની જવાબદારીમાં પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારની કામગીરીના એક માધ્યમ બનવા માટે શું કામગીરી કરવી જોઈએ, કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ, એ સંદર્ભમાં વિવિધ પ્રકારના માર્ગદર્શન આજે પ્રાપ્ત થયા છે. અને સ્વાભાવિક છે કે આવનારા સમયમાં જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બધી જ બાબતોમાં હર હંમેશ 24/7 કામ કરે છે અને એ સતત દરેક કાર્યક્રમો માટે તૈયાર હોય છે. અને જે રીતે જૂના સંગઠન દ્વારા કામગીરી થઈ છે એ જ પ્રકારે એમાં વધુ સારું છે, જે ગુડ છે, જે બેટર થયું છે, એમાં ધ બેસ્ટ શું હોઈ શકે એનો વિચાર કરીને આગામી સમયમાં એની ઉપર પાર્ટી કામ કરશે. થેન્ક યુ. અને આજે જે વિવિધ પ્રકારના જે મોરચામાં જેને જવાબદારી સોંપાઈ છે એ બધા જ મોરચાના પ્રમુખો પોતે જૂના મોરચાના પ્રમુખ સાથે મળીને પોતાની નવા જવાબદારી સ્વીકારવાના છે. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં જે નવનિયુક્ત હોદ્દેદારો છે એમની સાથે માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રી સાથે આજે એક બેઠક થઈ. સૌ પ્રથમ વખતની આ બેઠકમાં બધા જ જવાબદાર કાર્યકર્તાનો પરિચય થયો અને બેઠકનો મુખ્ય ઉદ્દેશ જે હતો કે એક જવાબદાર હોદ્દેદાર તરીકે એક જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા શું હોવી જોઈએ, કેવી રીતે આપણી સંગઠનની પાર્ટી છે સંગઠન મજબૂત કરવું જોઈએ અને ભૂતકાળમાં જે જવાબદારી એટલે કે જે ગઈ વખતની જે ટીમ હતી એ ટીમ સાથે સંકલન કરી એમનું માર્ગદર્શન લઈ આવનારા સમયમાં જે ગુજરાતની પ્રજાને ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકારે જે પ્રકારે વિકાસની વાત અને વિકાસના ફળ આપ્યા છે એ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન આદરણીય પ્રદેશ પ્રમુખે આપ્યું, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું, આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યું. ત્યારબાદ જે જૂની ટીમ છે, જે આઉટગોઈંગ જે ટીમ છે એ ટીમ અને નવી ટીમ જે જવાબદારી સંભાળવા જઈ રહી છે એની સાથે સંકલન અને વાર્તાલાપ થયો અને એ વાર્તાલાપ કરીને આવનારા સમયમાં એક મજબૂત ભારત, મજબૂત ગુજરાત અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે શું કાર્યક્રમો કરવા જોઈએ, કેવી રીતે કામ કરવી જોઈએ એ સંદર્ભમાં માર્ગદર્શન પ્રાપ્ત. TDC ન્યૂઝ સાથે વિનોદ મકવાણા, ગાંધીનગર.